તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થયા બાદ અમદાવાદ મનપા ફરી એક્શન મોડમાં આવ્યું છે। શહેરના દક્ષિણ ઝોનમાં આવતા લાંભા વિસ્તારમાં ગેરકાયદે ઊભા કરાયેલા વોશિંગ યુનિટ્સ વિરુદ્ધ તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે અને 19 એકમોને જમીનદોસ્ત કરવામાં આવ્યા છે। અમદાવાદના લાંભા વિસ્તારમાં આવતા ગેસપુરમાં ગેરકાયદેસર ચાલી રહેલા વોશિંગ યુનિટ્સને તોડી પાડવાની કોર્પોરેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં કુલ 19 યુનિટ્સને જેસીબી મશીનોની મદદથી તોડી પાડવામાં આવ્યા છે। આ વોશિંગ યુનિટ્સ ગેરકાયદેસર ઊભા કરાયેલા હતા। આજે 6 થી 7 યુનિટમાં તોડવામાં આવ્યું છે, ડિમોલિશ કરેલું છે। એટલે શું યુનિટ ચાલતા હતા અને શું નોટિસ આપી હતી આપણે? અહીંયા વોશિંગ પ્રકારના યુનિટ ચાલતા હતા, જીપીસીબી દ્વારા એમને કમ્પ્લેન આવેલી હતી, એના અનુસંધાને અમે અહીંયા એસ્ટેટ દ્વારા નોટિસો બજાવવામાં આવી હતી। અને આજે શું કાર્યવાહી થઈ? આજે અમે 6 થી 7 યુનિટ તોડવામાં આવ્યા છે। 19 યુનિટ હતા ટોટલ 19 યુનિટ હતા। જે એકમો તોડી પાડવામાં આવ્યા એ છેલ્લા 2 જેટલા વર્ષથી અહીં ધમધમી રહ્યા હતા। સંચાલકોને સ્વૈચ્છિક રીતે એકમો તોડી પાડવાનું તંત્ર દ્વારા કહેવામાં આવ્યું હતું, નોટિસ પણ આપવામાં આવી હતી। આમ છતાં દબાણો દૂર કરવામાં ન આવતા તંત્રએ ડિમોલેશન હાથ ધર્યું। ગેરકાયદે ચાલતું હતું, પણ અમારું કહેવાનું મતલબ એવું છે કે અમને કમથી કમ 10 દિવસ અગાઉ નોટિસ તો આપી હતી। આપને તોડવું હતું મ્યુનિસિપાલિટીને, અમને 3 દિવસની ફક્ત નોટિસ આપવામાં આવી છે અને અમારું પાણી તો અમે શાકભાજીમાં યુઝ કરીએ છીએ અને મોસ્ટ ઓફ ઘાસચારા માટે યુઝ કરીએ છીએ, જાનવરો માટે। બીજું અમારું એટલું બધું કોઈ પોલ્યુટેડ પાણી નથી। જે પાણી છે ગુલાબનગર સિકંદર માર્કેટનું છે અને આ બધું સુરેશ ફાર્મનું છે અને આ બધું જે પાણી છે ખોટી રીતે અમારું પીએલ કરીને આ બધું મોકલવામાં આવ્યું છે દબાણ, અને ખરેખર ખોટું છે। જે કરવું છે તમારે સુરેશ ફાર્મમાં કરો, ત્યાં મોટા મોટા પ્લાન્ટ છે, બધા ગેરકાયદે પાણી સાબરમતીમાં છોડે છે। ભાઈ, તમારું શું નામ છે? ભાવિનભાઈ ભરવાડ। ભાવિનભાઈ, કેટલા વખતથી આ યુનિટ ચાલતા હતા અને નોટિસ આપવામાં આવી હતી, તમે જવાબ આપ્યો તો કયા પ્રકારની કાર્યવાહી કરી છે અત્યારે? બેન, અહીંયા 3 દિવસનો ટાઈમ આપ્યો તો અમે કીધું થોડા 4-5 દિવસ અમે સરેન્ડર તો ખાતા કરી દીધા હતા, ખોલાવવાનું બી તૈયારી તો બી ડિમોલેશન કરી દીધું છે અમારું। અને જે બી ખરાબ પાણી જે અહીંયા આગળ નાખ્યું છે તે ટોટલી સુરેશ ફાર્મની બાયપાસ EMCની લાઈનો છે, ત્યાં સુરેશ ફાર્મનો જ છે બધું ટોટલી। એ લોકોએ અહીંયા ટાર્ગેટ કરીને અને અહીંયા જે નાના નાના માણસો કામ કરે છે અહીંયા ટાર્ગેટ કરીને અહીંયા ડિમોલેશન કરાવ્યું। અમે સરેન્ડર કર્યા સિવાય સુરેશ ફાર્મને બચાવવા માટે થઈને અહીંયા જે નાના નાના યુનિટ હતા ભલે અમે સરેન્ડર કરી દીધા, પણ ત્યાં બી બિનકાયદેસર બાંધકામ છે જ, આખા સુરેશ ફાર્મનું બાંધકામ બિનકાયદેસર છે, તો અહીંયા બી ગિરાવવું જોઈએ। ભલે અમારું ઘર પરાઈ દીધું પણ ત્યાં બી પાડવું જોઈએ, જરૂરી છે। એ ત્યાં બી ટોટલી બિનકાયદેસર બાંધકામ જ છે, કોઈ પરમિશન નથી કોઈની જોડે। જેની જોડે પરમિશન છે 10,000 લીટરની, તો એ 10 લાખ લીટર સાબરમતીમાં પાણી છોડે છે, બિન ટ્રીટમેન્ટ કર્યા વગર છોડે છે, તો ત્યાં બી તમારે કાર્યવાહી કરવી જોઈએ। ગેરકાયદે ધમધમી રહેલા એકમો પર્યાવરણને પણ નુકસાન પહોંચાડતા હતા, જેને લઈને જીપીસીબી તરફથી પણ આ એકમોને નોટિસ ફટકારવામાં આવી હતી। આમ છતાં એકમો બંધ કરવામાં નહોતા આવ્યા। અગાઉ પણ એક વખત કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ બાદમાં ફરીથી યુનિટ શરૂ થયા હતા। ત્યારે તંત્ર દ્વારા આટલા સમય સુધી કોઈ કડક કાર્યવાહી કરવામાં કેમ ન આવી, તેને લઈને તંત્રની કામગીરી સામે પણ સવાલો થઈ રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાંભા વોર્ડમાં ચાલતા જે ગેરકાયદે વોશિંગ યુનિટ હતા તે તમામ વોશિંગ યુનિટ જે છે તેના જે દબાણો હતા તે આજે દૂર કરવામાં આવ્યા છે। જે પ્રમાણેના દ્રશ્યો આપને હાલ સ્ક્રીન પર દેખાઈ રહ્યા હશે કે આ જે વોશિંગ યુનિટ જે ચાલતા હતા, છેલ્લા ઘણા વર્ષોથી આ વોશિંગ યુનિટ ચલાવવામાં આવતા હતા, ત્યારે અમદાવાદના લાંભા વોર્ડના 19 જેટલા જે તમામ જે વોશિંગ યુનિટ હતા જે ગેરકાયદેસર ચલાવવામાં આવતા હતા, આ તમામને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે છે તે અગાઉ નોટિસ કરવામાં આવી હતી અને આ તમામ લોકોને જે છે તે દબાણ દૂર કરવા માટે કહેવામાં આવ્યું હતું। તેમ છતાં જે છે તે દબાણ દૂર ન થતાં આજે જે છે તે મનપાના જે અધિકારીઓ છે તેમના દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને ખાસ કરીને આ તમામ વોશિંગ યુનિટ છે તેમને હાલ જે છે તે તમામ જે દબાણો છે તે દૂર કરવામાં આવ્યા છે। ડિમોલેશનની કામગીરી છે તે આજે હાથ ધરવામાં આવી હતી અને જે પ્રમાણેના દ્રશ્યો આપને હાલ દેખાઈ રહ્યા હશે કે આ તમામ જે વોશિંગ યુનિટ હતા તે તમામ જે વોશિંગ યુનિટ છે તેના જે દબાણો છે તે દૂર કરી દેવામાં આવ્યા છે। છેલ્લા ઘણા વર્ષોથી આ યુનિટ ચલાવવામાં આવતા હતા, ગેરકાયદેસર ચલાવવામાં આવતા હતા, જેના કારણે મનપા દ્વારા જે છે તે નોટિસ પણ ફટકારવામાં આવી હતી અને હાલ જે છે તે કાર્યવાહી કરવામાં આવી છે અને આ તમામ દબાણો દૂર કરાયા છે। કેમેરામેન બિપિન અમીન સાથે મૈત્રી વ્યાસ, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ।